સર્વે મિત્રોને જસુજનના નમસ્કાર. જય શ્રી કૃષ્ણ. આ મારી એસવી ફાઉન્डेशन यूट्यूब चैनल में આપ સર્વેનું હું સ્વાગત કરું છું. હું સૌ મિત્રોને, સ્નેહીજનો, વડીલો, માતા બહેનો, વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થિનીઓ અને તમામ યુવા મિત્રોને હું વિનંતી કરું છું કે આગામી 3 દિવસમાં શ્રીમદ ભાગવત ગીતા 17મો અધ્યાય એ શ્લોકનું જેટલું મનન થાય તે વાંચવું અથવા સાંભળવું શકાય, વાંચી શકાય અને મનન થાય. મનન અને વાંચી શકાય તેમ શક્ય ન હોય તો આપની સમક્ષ હું જે રજૂ કરું છું તે શ્લોક સાંભળવા અને સાથે બોલવા, ગાવા વિનંતી કરું છું. તમામ પ્રકારના રોગો અને તમામ પ્રકારના રોગથી પીડાતા લોકો માટે ખૂબ જ આ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય નંબર 17ના જે શ્લોક છે એનું મનન કરવાથી મનને શાંતિ મળે છે. રોગો અને પીડિતાથી આપણા જે રોગનું નિવારણ થાય છે. માટે આપણે સૌ પ્રથમ શ્રી કૃષ્ણ ભગવાનનો શ્લોકનું મનન કરીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો 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 નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમો નમઃ. હવે 17મા અધ્યાયનું આપણે મનન કરીશું. ઓમ નમો ભગવતે, ઓમ નમો ભગવતે સુદર્શન વાસુદેવાય ધનવંતરાય અમૃત કલાસ હસ્તાય સકલ ભય વિનાશાય સર્વ રોગ નિવારણાય ત્રિલોક પાઠ્ય ત્રિલોક લોકનીતયે ઓમ શ્રી વાસુ ઓમ શ્રી મહા વિષ્ણુ સ્વરૂપા ઓમ શ્રી શ્રી ઓમ ઔષધ ચક્રાના રાયણા સ્વાહા. આ આપણે સર્વરોગનું નિવારણ માટે તમે સાંભળ્યું, મેં ગાયું અને તમે સાથે પણ ગાયું હશે. પરંતુ સંસ્કૃતની ભાષામાં શ્લોક એ બોલવામાં થોડો કઠિન છે, ગાવામાં થોડો કઠિન છે. પરંતુ હવે સંસ્કૃતની ભાષામાં આપણે શ્લોકનું હું ઉચ્ચાર કરું છું, તમે સૌ સાંભળશો. ઓમ નમો ભગવતે સુદર્શન વાસુદેવાય ધન્વંતરાય અમૃત કલાસ હસ્તાય સકલ ભય વિનાશાય સર્વરોગ નિવારણાય ત્રિલોક પાઠ્ય ત્રિલોક લોકનિધયે
ઓમ શ્રી મહાવિષ્ણુ સ્વરૂપા ઓમ શ્રી શ્રી ઓમ ઔષધ ચક્રા નારાયણ સ્વાહા. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમો નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમો નમો નમઃ. ઔષધિ એટલે સતયુગમાં જ્યારે શ્રી રાજા રામચંદ્ર ભગવાન તેમજ લંકાપતિ રાવણ સાથે મહાયુદ્ધ થયું, જેમાં યુદ્ધમાં લક્ષ્મણને બાણ વાગી જતા ઈલાજની જરૂર પડી, ત્યારે વૈદરાજશ્રીએ પોતાના વૈદિક શાસ્ત્રમાં લખેલું છે તે ઔષધિ મંગાવેલી, જે ઔષધિ વનસ્પતિમાંથી બનતી હોય એ વનસ્પતિ એની જરૂર પડી અને એ ઔષધિ જેનું અમૃત બની જાય, તમામ મૂર્છા આવી ગઈ હોય, તમામ પ્રકારના રોગ પેદા થતા હોય, તો એ ઔષધિનું નામ હતું સંજીવની. અને સંજીવની એની જરૂર પડી ત્યારે સંજીવની કોણ લેવા જાય? સંજીવની ઉત્તરાખંડમાં જે પહાડ આવેલા છે એ પહાડો ઉપર કેટલાય યોજન દૂર આ વનસ્પતિ હતી, તે કોણ લાવશે? ત્યારે રામના સેવક એવા શ્રી હનુમંત રાય, બજરંગબલી, હનુમાન પવનપુત્ર, એમને રામચંદ્ર ભગવાનને કીધું કે આ હું લઈને આવું છું. લેવા ગયા, પરંતુ ત્યાં ચકમક ચકમક તમામ પ્રકારની વનસ્પતિઓ ત્યાં ઝળહળતી હતી. બધી જ વનસ્પતિઓ તેજોમય હતી અને ઝળકતી હતી તારલાની જેમ, જેથી હનુમાનજીએ વિચાર્યું કે આ હું કઈ વનસ્પતિ લઈ જઈશ. એટલે હનુમાનજી વનસ્પતિ સહિત આખા પર્વતને ઉપાડી અને લઈ ગયા લંકામાં. સામે વિઘન પણ આવ્યા, પરંતુ ઔષધિનું મૂલ્ય એટલું છે કે કોઈ પણ વિઘન આવે પરંતુ ઔષધિ આપણી પાસે આવી જાય તો જેવી રીતે લક્ષ્મણજીના પ્રાણ સજીવન કર્યા, પ્રાણ બચાવ્યા, એ સંજીવની બુટ્ટી એટલે કે જડીબુટ્ટી કહેવામાં આવે. આયુર્વેદમાં આયુર્વેદ કહેવામાં આવે. વનસ્પતિમાંથી બનતી એટલે વનસ્પતિ નમઃ નમઃ, વનસ્પતિ બની ભગવાનનું નામ છે. જેથી હાલના યુગમાં પણ આયુર્વેદ અપનાવો, કેમિકલને ભગાવો અને આપણે ઔષધિથી બનેલા ઔષધોનું સેવન કરવાથી આપણા દુઃખો દૂર થાય છે, રોગો દૂર થાય છે. એટલે હાલમાં હું પણ એક આયુર્વેદ સાથે સંકળાયો છે, એનું નામ છે નુટ્રા ઔષધિ. એ બધી તમામ પ્રકાર જડીબુટ્ટીઓ વનસ્પતિમાંથી બનાવવામાં આવે છે. એના જે પ્રોડક્ટ છે બધા વનસ્પતિમાંથી ઔષધિ હર્બલ પ્રોડક્ટ બનાવવામાં આવે છે. એ હર્બલના ઉપયોગ કરી શકો છો. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ, જય શ્રી કૃષ્ણ. ભારત દેશ મહાન છે. ડિજિટલ યુગમાં વનસ્પતિમાંથી બનેલી વસ્તુઓ એટલે કે આયુર્વેદિક હર્બલ પ્રોડક્ટ અપનાવો, કેમિકલને ભગાવો. જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ.